તીર્થયાત્રાનું રહસ્ય કે જે યાત્રાઓની અંદર રાત્રિ રોકાણ કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, નિત્ય પરમાત્માનું સ્મરણ કરે, મંત્રોની સ્તુતિઓ કરે. વિદુર બરાબર સંત છે. કહેવાય કે ગંગા કિનારે મૈત્રેય મહારાજના આશ્રમમાં આવી સત્સંગ કર્યો છે. યાત્રા કેવી હોય, સંપત્તિ, સમય અને સત્કર્મનું જે મહત્વ વધારવા વાળી છે. કહેવાય છે કે 36 વર્ષ સુધી વિદુરની યાત્રાઓ ચાલી છે. અંતે હસ્તિનાપુર આવ્યા, કૌરવોનો નાશ થયો છે. યુધિષ્ઠિરે ગાદી પર બિરાજમાન છે, સ્વાગત કર્યું છે, પુણ્યને કમાઈને આવ્યા છે. પૂજાના પ્રકારો બતાવ્યા, ભાવનું મહત્વ બતાવ્યું. એને જે યાત્રાની પૂજાઓમાં આનંદ હતો એ સત્સંગની વાતો કરે છે. અંતે કહેવાય કે એમને ધૃતરાષ્ટ્રને પણ ઉપદેશ આપેલો કે ગાંધારીએ તો આંખ ઉપર પટ્ટી બાંધી છે, તમે અંધ છો ને પ્રતિવ્રતાના ધર્મને પાડવા વાળી, પણ તમે મોહાંધ બન્યા છો, પુત્રના પ્રેમની અંદર આસક્ત થયા છો. અંત સમય છે, હરિભજન કરવું જોઈએ, પણ આ વિદુરની વાતને કોઈ સમજવા તૈયાર નથી. જે કાંઈ પણ સંદેશ છે એ કોઈ સમજી શકે નહીં. જ્યાં સુધી એ પરમાત્માના દર્શનની એનામાં તાલાવેલી ન હોય ત્યાં સુધી એ શાંતિથી બેસી કેવી રીતે શકે? ખૂબ સમજાવવા છતાં પણ એ સમજ્યા નહીં. પુનઃ એ વિદુર વિચાર કરે કે આવી નગરીની અંદર મારે ન રહેવું જોઈએ. જ્યાં આગળ પરમાત્માનું સ્મરણ ન થતું હોય એ જ સ્થાનને ત્યાગ કરવો જોઈએ. તીર્થયાત્રાની અંદર આજ જઈ રહ્યા છે, સાથે શુલ્ભારાણી છે, ગંગા કિનારે પરમાત્માનું નિત્ય સ્મરણ કરે. કહેવાય કે જે કાંઈ પણ મંત્ર હોય એ 12 કરોડ વખત થાય એટલે એની સિદ્ધિની પ્રાપ્તિ થાય. યાત્રા પણ એમણે 36 વર્ષ સુધી કરી, પરમ પદને એમને પ્રાપ્ત કર્યું. કહેવાય કે જે સમયે વિષ્ટિ કરવા માટે જગદીશ્વર આવ્યા હતા એ સમયે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે યુક્તિ કરી કે સારા એવા ભોજન બનાવી કૃષ્ણને સમજાવી લઈશું, આપણા પક્ષે નિર્ણય કરશે. પણ એ કૃષ્ણ એવી રીતે ભોળવાયો નથી, એ ભાવનો ભૂખ્યો છે. એ 56 ભોગ આરગવા વાળાએ આજ એ બધા જ ભોગોનો ત્યાગ કરી એ વિદુર અને શુલ્ભાને ત્યાં કેવળ ભાજી ખાધી છે. એના પ્રેમની અંદર એ બંધાયેલો છે. વિચાર કરે વિદુર કે મારે ત્યાં કેવી રીતે પધારશે, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, તેમ છતાં કૃષ્ણ એના દ્વારે આવીને ઉભો રહે. આ છે એનો પ્રેમ. તો એવું આ હરિભજનની અંદર શક્તિથી બધી જ વસ્તુઓ શક્ય બને છે. કહેવાય કે હસ્તિનાપુરની અંદર એક વખત યુધિષ્ઠિર ખિન્ન મનથી બેઠા છે, બીજું કાંઈ ગમતું નથી. ભીમસેન આવ્યા, કહ્યું કે જાઓ અર્જુનને મોકલો, દ્વારકાધીશના ખબર જોઈ આવે. આ દિશાઓ એને ધૂંધળી લાગે છે, પ્રકૃતિની અંદર જાણે આનંદ ન હોય એવું વાતાવરણ બની રહ્યું છે. 6 માસથી અર્જુન ગયો છે પણ પાછો આવ્યો નથી. ખૂબ સમય વીત્યો છે, આજ મનને કાંઈ યોગ્ય લાગતું નથી. શું થયું હશે?
જાણે આ વિષાદના વાદળો આવી રહ્યા હોય. ભીમસેન સાથે જ્યાં ચર્ચા થઈ રહી છે ત્યાં તો સામે અર્જુન ઉપર દ્રષ્ટિ પડી છે. અર્જુનના મુખ ઉપર આજ નિસ્તેજતા લાગી રહી છે. યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે અર્જુન, તારા મુખ ઉપર ઉદાસીનતા કેમ છે? કયા કારણથી તું આટલો નિસ્તેજ છે? તારાથી કોઈ યાચક આવ્યો હોય ને દાન નથી અપાયું, કે પછી તારાથી કોઈ નું રક્ષણ થયું નથી? પણ આજ અર્જુન કાંઈ બોલી શકતો નથી. મુખ નીચું છે અને અંતે યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, અમારો એ દ્વારકાધીશ તો કુશળ છે ને? વાક્ય સાંભળતા જ અર્જુન આંસુઓથી રડવા લાગ્યો છે. જેના આધારે અમારું જીવન હતું, આજ એને અમને નિરાધાર કર્યા છે. વાક્ય સાંભળતા જ યુધિષ્ઠિર આદિ પાંડવો રુદન કરવા લાગ્યા. જે જગદીશ્વર હતો એને અમારો સાથ છોડ્યો છે. અંતે પાંડવોએ પણ વિદાય લીધી, હિમાલય તરફ પ્રસ્થાન કર્યું છે. હસ્તિનાપુરની ગાદીનો ત્યાગ કર્યો છે. ઉત્સવની જગ્યાએ આજ એમનું મન ઉદાસ છે. પાંડુકેશરથી કેદારનાથની પાસે શિવજી જ્યાં નિત્ય નિવાસ કરવા વાળા છે, સફેદ જ્યાં વસ્ત્ર ધારણ કર્યા છે, યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રૌપદી પ્રસ્થાન કર્યું છે. સર્વપ્રથમ નકુલનો દેહ પડ્યો છે. કહેવાય કે આ હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, નકુલને આ કેમ આવું થયું? ભીમસેનના પ્રશ્નથી કહેવા લાગ્યા યુધિષ્ઠિર કે એને દેહનું અભિમાન હતું. આગળ જતા એ રૂપના અભિમાનથી એને ત્યાં દેહ છોડ્યો. સહદેવ, નકુલ કે જેને જ્ઞાનનું અભિમાન, એ પછી દ્રૌપદી કે જેને 5 પતિઓની અંદર ભેદભાવથી, અર્જુન પ્રત્યે વિશેષ રાગથી, આત્માથી એને રાગ હતો, અનુરાગ હોવાથી એમ ક્રમબદ્ધ બધાએ પોતપોતાના દેહ છોડ્યા છે. સમય જતા પરીક્ષિત રાજા થયા છે. હસ્તિનાપુરનું સંચાલન કરનાર ચક્રવર્તી રાજા ગાદી પર બિરાજમાન છે. ઉત્તરાયણના એ ઈરાવતીને સાથે એમનું લગ્ન થયું છે. જન્મજય આદિ એના 4 પુત્ર થયા છે. અશ્વમેઘ આદિ યજ્ઞો કર્યા છે. ઈશ્વરનું યજન કરવા વાળો એ રાજા યજ્ઞ કરી રાષ્ટ્રની ઉન્નતિ કરવી છે. અશ્વમેઘ યજ્ઞનો જે અશ્વ હતો એને છોડ્યો છે, જે શાસકનું પ્રતીક છે. કહેવાય કે એક સમયે દિગ્વિજય કરવા નીકળ્યા. એક આશ્ચર્ય જોયું કે એક ગાય છે અને એક બળદ છે. શુદ્ર એવો રાજા, એના રૂપની અંદર એ બળદના 3 પગ કપાયેલા છે. વિચાર કરવા લાગ્યો કે આ કેવી રીતે શક્ય બને? એના દુઃખોનું કારણ પૂછ્યું છે. મારા રાજ્યની અંદર દુઃખ હોઈ શકે? મારા રાજ્યની અંદર ધરતી ઉપર આવી પીડાઓ, આવી યાતનાઓ કેવી રીતે હોઈ શકે? એને મૃત્યુ દંડ આપવા જાય છે. જ્યાં ખડક ઉપાડે
ત્યાં તો સ્વયં કલી એની સામે આવીને ઉભો રહી જાય કે હે પ્રભુ મને મારશો નહીં. હું આપની શરણે આવ્યો છું. પરીક્ષિત વિચાર કરે કે આને હણવાનો નથી, તેને સ્થાન આપવાના છે. 4 સ્થાન આપ્યા છે કલીને. રાજા એને મૃત્યુદંડ ન આપ્યો. ધ્રુતમ પાનમ સ્ત્રીયમ, ચોરીઓનું જે ધન હોય, આવા 4 સ્થાનને કલીને રહેવા માટે આપ્યા છે. પરીક્ષિતના એ સ્થાન પ્રમાણે રહેવા લાગ્યો છે. અને રાજાને કઈ ખ્યાલ રહ્યો નહીં કે મારા જે પૂર્વજો છે એને જે નિગ્રહ કરેલો એક જે મુગટ હતો, દેવ વર્ષ સમયથી એને મસ્તક ઉપર ધારણ કર્યો છે. એને ધારણ કરતાની સાથે પરીક્ષિત ચક્રવર્તી રાજા, પરાક્રમી રાજા હોવા છતાં એને બુદ્ધિનું ભાન રહ્યું નથી. જે નિત્ય પરમાત્માનું યજન કરવા વાળો, પ્રજાનું રક્ષણ કરવા વાળો એ મુગટને ધારણ કરી મૃગ્યા કરવા જઈ રહ્યો છે. એ જૂનો બાપ દાદાના વખતનો સોનાનો એ મુગટ મસ્તક ઉપર આવતા જ કલીએ એની અંદર પ્રવેશ કર્યો છે. એની મતિ ભ્રમિત થઈ ગઈ છે. એ મુગટ કોનો હતો? એ જરાસંઘનો. અને એ મુગટ જરાસંઘને મૃત્યુ આપી ભીમસેને પ્રાપ્ત કરેલો. એ સમયે પણ દ્વારકાધીશે કીધું કે આનો આપણે સંગ્રહ ન કરવો જોઈએ. પણ સમય જતા યાદ રહ્યું નહીં. અને એ જ મુગટ આજ મધ્યાહન સમયે પરીક્ષિત ધારણ કરી મૃગ્યા કરવા જઈ રહ્યા છે. રાજા છે, શમીક ઋષિના આશ્રમમાં આવ્યા છે. શમીક ઋષિ સમાધિ મગ્ન છે. એને કઈ પણ જાતનું ભાન નથી, કોણ આવ્યું કોણ ગયું. પરીક્ષિત રાજા હોવાથી વિચાર કરે કે હું એક રાજા છું, ચક્રવર્તી છું, એના આશ્રમમાં આવ્યો અને મારું સ્વાગત કરવા પણ આ ઋષિને સમય નથી. અને આજ એને ક્રોધ આવ્યો છે. ક્રોધ પણ એ કલીએ આવ્યો છે. મનોમન વિચાર કરે કે આ ઋષિ સમાધિનો ઢોંગ કરી રહ્યો છે. દ્રષ્ટિ પડી છે એક મૃત સર્પ ઉપર. ખડકથી ઉપાડી એ સર્પને શમક ઋષિના ગળામાં પુષ્પની માળા ફેરાવી દીધો છે. એક તપસ્વી એક બ્રાહ્મણનું એને અપમાન કર્યું છે. ઋષિ સમાધિ બસ છે, જાગૃત થયા નથી. રાજા પરીક્ષિત ત્યાંથી ચાલ્યો છે. પણ આ કૃત્યને શમક ઋષિના પુત્ર શૃંગીએ જાણ્યું છે. કોશકી નદીની અંદર જે સંધ્યા આદિ કરવા ગયો હતો, શિષ્યોએ જણાવ્યું કે હે શૃંગી, તારા પિતાના ગળાની અંદર પરીક્ષિત રાજાએ મૃત સર્પ પધરાવ્યો છે. બ્રાહ્મણોની પૂજા કરવાના બદલે આજે એના ગળામાં અપમાન રૂપી એ સર્પ પધરાવનાર એ રાજા કોણ હતો? અને આજે શૃંગી ક્રોધિત થઈ કઈ પણ જાતનું વિચાર્યા વગર શ્રાપ આપ્યો છે કે હે રાજા, મારા પિતાનું એ ઋષિનું અપમાન કરવાથી 7 દિવસમાં તને તક્ષક નાગ કરડશે.
સત્ય જે બ્રાહ્મણ હોય, નિત્ય ઉપાસક હોય, વિદ્યાઓનો જ્ઞાતા હોય, જેના અંદર તપ, સંતોષ અને વિદ્યા રહેલી હોય, એના શબ્દોની અંદર સમસ્ત જગત અને પ્રકૃતિ એની આધીન હોય. શૃંગીનો શ્રાપ, શૃંગી ઋષિ એની પાસે આવે છે. સમયક એના પિતા છે, શૃંગીને સમજાવે કે આટલા નાના અપરાધનો આટલો મોટો દંડ ન હોય. પણ શૃંગી બાળક છે, કઈ ખ્યાલ આવ્યો નહીં. શ્રાપ તો મુખમાંથી નીકળી ગયો, હવે એનું કોઈ નિવારણ હોઈ ન શકે. કોષ્કી નદીનું જળ હાથમાં લઈ જે શ્રાપ આપ્યો છે, મુખમાંથી નીકળેલું વચન મિથ્યા ન જાય. જેને આ ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, આજ પિતા પણ દુઃખી થયા છે. કહેવા લાગ્યા કે હે પુત્ર, સામાન્ય અપરાધના બદલામાં મૃત્યુ દંડ ન અપાય. તારા શ્રાપથી 7મે દિવસે તક્ષક નાગ આવીને એને કરડશે. જો અપરાધ નાનો હોય તો એનો દંડ પણ નાનો હોવો જોઈએ. સમાધિની અંદર મને ખ્યાલ ન રહ્યો, એના કારણે આ કાર્ય થયું છે. કદાચ મધ્યાહન સમયના કારણે રાજા ભૂખ્યો હશે, તરસ્યો હશે, અને ભૂખ અને તરસ માણસને પાપ કરાવી બેસે. પુત્રને ઠપકો આપ્યો છે, અને આજે શાપ આપ્યા પછી શૃંગીને પણ પસ્તાવો થવા લાગ્યો. રાજ્યની અંદર આવી જ્યાં મુગટ ઉતાર્યો, ત્યાં તો પરીક્ષિતને પણ પસ્તાવો થવા લાગે, ઓહો, મારાથી આ શું થઈ ગયું. આજ એક સંતનું, એક બ્રાહ્મણનું અપમાન કર્યું મેં. મારા હાથે મેં એના મુખની અંદર ગળામાં મૃત સર્પ પધરાવ્યો. અપરાધ થતાની સાથે જ પરીક્ષિતનું મન રડવા લાગ્યું છે, ક્ષમા યાચના કરવા લાગ્યો, પરમાત્મા પાસે માફી માંગવા લાગ્યો. અને આ તરફ સમાચાર મળ્યા કે સમક ઋષિના પુત્ર શૃંગીએ પરીક્ષિત રાજાને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે એવો શ્રાપ આપ્યો છે. રાજાએ પોતાનો અપરાધ કબૂલ કર્યો છે. બરાબર છે, એક પિતાના અપમાનથી એક પુત્ર શ્રાપ આપે, મને દંડ આપે. રાજા ભૂલ કરે તો રાજાને પણ દંડ મળવો જોઈએ. ભૂલ કબૂલ કરી રહ્યા છે આજ રાજા. પરીક્ષિતને પસ્તાવો થઈ રહ્યો છે. આવે છે ઋષિ પાસે, ક્ષમા માંગે છે, સમજાવે છે શિષ્યોની સાથે. ઋષિ અને શિષ્યોનું પરીક્ષિત પૂજન કરે છે કે હે સમક ઋષિ, તમારા પુત્રએ મને શાપ આપ્યો નથી, મને જાગૃત કર્યો છે, મારી પર દયા કરી છે કે મને 7 દિવસનો સમય આપ્યો છે, મારા પર અનુગ્રહ કર્યો છે કે 7 દિવસ પછી મને તક્ષક આવીને કરડશે. એ શ્રાપનો, એ ઋષિનો, એ શૃંગી અને સમકનો પણ ધન્યવાદ કરતા પરીક્ષિત મહારાજ ગંગા કિનારે આવી રહ્યા છે.
ચાર જે પુત્ર હતા, જન્મજય આદિને રાજ્ય સોંપ્યું છે, વૈરાગ્યને ધારણ કરી આ જગતની અંદર હવે કોઈ પણ વસ્તુમાં મારે ફસાવવું નથી. સત્તાનો ત્યાગ કર્યો છે, બધું જ છોડી દીધું છે. શાંત ચિત્તે ગંગા કિનારે આવી તેનું ચિંતન કરી રહ્યા છે. પરમાત્માની સ્મરણ કરવાની તાલાવેલી આજ પરીક્ષિતના મનની અંદર જાગી છે. અંત સમય આવે એટલે મસ્તકની અંદર વિટામણાઓ આવે. જીવનની અંદર જે કાંઈ કાર્યો કર્યા હોય બધા જ યાદ આવવા લાગે. અને જે કામ ની અંદર આપણું ચિત્ત ચોટેલું હોય ને એ કામ આપણને પહેલા યાદ આવે. કહેવાય કે મૃત્યુના સમયમાં માણસને એના પાપ કર્મો યાદ આવે. કારણ કે પાપ કરવા સમયે માણસ સાવધાન થઈને કરે કે આ કોઈને ખબર ન પડે, આનાથી હું આ લોકોને છેતરીશ, એના કારણે યાદ આવે. કહેવાય કે જે આ જીવાત્મા છે એ સ્ત્રી સમાન છે, એ પરતંત્ર છે, એ કોઈ દિવસ મુક્ત ન હોઈ શકે. મુક્ત કેવલ પરમાત્મા છે. પછી ભલે સ્ત્રી તત્વ હોય કે પુરુષ તત્વ, અમુક સંતો તો એટલું વિચારે કે હું પરમાત્માની સખી છું, હું એ જગદીશ્વરની દાસી છું, અને એની એ સેવા કરે, એના પ્રેમની અંદર નિત્ય એનું સ્મરણ કરે. પરીક્ષિત પણ આજ વિચાર કરી રહ્યા છે, સત્તાનો બધો જ મોહ ત્યાગ કરી પરમાત્માના ભજન કરવા ગંગાના તીરે આવ્યા છે. અંત સમયની અંદર સમાધિ મગ્ન થવા લાગ્યા. પણ આજ મારું કલ્યાણ કેવી રીતે થાય? કે જે જગદીશ્વર છે તેને સાચા ભક્તોની ચિંતા થવા લાગે. એના મનની અંદર એવા તરંગો થવા લાગ્યા કે સ્વયં સુખદેવજી ત્યાં પધારવાના છે, આગમન થવાનું છે એમનું. અધિકારી શિષ્યની પાસે અધિકારી ગુરુ આવે, એને આજ ગુરુને શોધવા જવાની જરૂર નથી. ઋષિઓના શ્રાપથી પરીક્ષિત પવિત્ર સ્થાનને ગ્રહણ કર્યું છે. સંતોનો સંગ કરી જીવનને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવું છે. કેવી રીતે પ્રાપ્ત થાય? ગુરુ વિનું ભવનિધિ તરહી ન કોઈ. વિચારો આવે છે સત્સંગના. ગુરુ વગર આ ભવનિધિને કોણ ધરી શકે? ગુરુદેવ દયા કરકે મુझको अपना. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. नमो स्वनंदाय सहस्रमूर्तये सहस्रपादाक्षिरोर्वाहवे सहस्रनामने पुरुषाय याश्वते सहस्रकोटि युगधारिणे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. सद्गुरु भगवान की
સમય ઓલો ભગવાન હરિ ઓમ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. પ્રિય બંધુઓ, માતાઓ તથા બહેનો, પરમપિતા પરમાત્માની અસીમ કૃપાની દયાથી આપણો ભાગવત મહા પુરાણનો જ્ઞાન યજ્ઞ આજે બીજો દિવસ. ખરેખર કલિકાલમાં ભાગવત મહાપુરાણનું શ્રવણ જરૂરી છે અને જીવનને મુક્ત કરવા માટે પરમાત્માની પ્રાપ્તિ અને સ્વરૂપની પ્રાપ્તિ એ ભાગવત મહાશાસ્ત્રનું ફલ છે. જીવન ક્ષણભંગુર છે, છતાં એ ક્ષણભંગુર જીવનમાંથી એ તત્વને પ્રાપ્ત કરવાનું છે. એ તત્વની પ્રાપ્તિ કર્યા વગર એ જીવન બાર બાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે કે બાર બાર મરવું, જન્મવું, જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જીવનમાં એટલું જ જન્મનું, મરવું, અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જરૂરી છે. જીવ પરમાત્માનો સ્વરૂપ હોવા છતાં આટલી બધી ઉપાધિઓમાં, સંકટમાં એ પ્રપંચમાં પડી ગયો. ભગવાન કહે છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. એ મારો સનાતન અંશ છે. પરમાત્માનો અંશ હોવા છતાં એટલી બધી એની તકલીફ, વેદનાઓ, દુઃખ, અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિમાં સપડાયેલો આ જીવ, એટલા માટે કથાની જરૂર છે. કથા દ્વારા અમારા જીવનમાં પરિવર્તન જોઈએ. અહીંયા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એવા શત્રુઓ છે જે શરીરની અંદર રહીને સ્વભાવ બગાડી કાઢ્યો છે.
એટલા માટે કહે છે કે કામ ક્રોધો લોભ મોહો હૃદય તિષ્ઠંતી તસ્કરા લુઠંતી જ્ઞાન રત્નાની તસ્માત જાગ્રહી જાગ્રહી. અરે માનો તું જાગ. કામ ક્રોધો લોભ મોહો હૃદય તિષ્ઠંતી તસ્કરા, એ તસ્કર છે, ચોર છે, ડાકુ છે. અંદર રહેલો તમારો જ્ઞાન રૂપી ખજાનો લૂંટાઈ જશે. લૂંટાઈ ગયા પછી માણસની કોઈ કિંમત ન રહી. લોકો કહેશે આ તો ગાંડો છે.